આજે શિવાજી મહારાજ વિશે વાત કરવાનું કારણ છે અને એ છે ઇઝરાયલ. ઇઝરાયલ હવે પોતાની ધરતી પર આ મહાન શૂરવીરની પ્રતિમા સ્થાપિત કરવા જઈ રહ્યું છે. આટલું જાણીને કદાચ તમને એવી થતું હશે કે ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે. ઇઝરાયલ ભારત અને આપણી સંસ્કૃતિને સન્માન પણ આપે છે. એટલા માટે કદાચ ઇઝરાયલ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવા માંગતું હશે. જોકે પ્રતિમા સ્થાપિત કરવા માટે આ સિવાય પણ બીજું એક મજબૂત કારણ છે. મુંબઈમાં ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ યાનિવ રેવચે શિવ રાજ્યાભિષેક દિને પ્રતિમા સ્થાપિત કરવાની ઘોષણા કરી. આમ તો આ ઘોષણા 6 જૂને જ કરવામાં આવી હતી. 6 જૂન ખૂબ જ ખાસ દિવસ છે, કેમ કે 6 જૂન 1674ના દિવસે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. યાનિવે ઘોષણા કરી. એના પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે ઇઝરાયલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિભા સ્થપાવવાની ઐતિહાસિક ઘોષણા કરવામાં આવી ચૂકી છે. શિવાજી મહારાજે મુગલોને કેવી રીતે કચડી નાખ્યા હતા એનાથી ભારતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. આમ તો 17મી સદીમાં જન્મનારા મહાન લીડર આજે પણ કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે અને હંમેશા રહેવાના જ છે. ભારત જ નહીં પરંતુ ઇઝરાયલના ઇતિહાસમાં પણ શિવાજી મહારાજનું ખૂબ જ મોટું સ્થાન છે અને ખાસ સ્થાન છે. અને એના લીધે જ ઇઝરાયલની ધરતી પર શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આજે અમે તમને એ સમયગાળાના ઇતિહાસમાં લઈ જઈશું જ્યાં ઇઝરાયલ એટલે કે એ યહૂદીઓનો દેશ છે. તમને ખ્યાલ હશે કે યહૂદીઓ જ્યાં પણ ગયા ત્યાં તેમના પર અત્યાચારો જ કરવામાં આવ્યા હતા. પછી એ દેશ જર્મની હોય કે રશિયા. સદીઓ સુધી દુનિયાભરમાં એમના અસ્તિત્વ સામે હંમેશા સંકટ તોડાતું રહ્યું. આ બધા વચ્ચે ભારતમાં તેમણે ક્યારેય કોઈ હેરાનગતિનો સામનો કરવો પડ્યો નથી. ભારતે આ યહૂદીઓને માત્ર આશરો જ ન આપ્યો પરંતુ પોતાના દિલમાં એને વહાલ ભર્યું કે યહૂદીઓ સદીઓ સુધી પોતાની ધાર્મિક ઓળખ અને આસ્થાને અકબંધ રાખી શક્યા. એટલું જ નહીં, દૂધમાં જેમ સાકર ભળે ને એમ આ લોકો અહીંની સ્થાનિક સંસ્કૃતિ અને સમાજમાં એવા તો ભળી ગયા કે ભારતની પ્રગતિમાં તેમનું યોગદાન અજોડ બની ગયું.